ગૌજતન સંસ્થાન પરિવારના રમેશભાઈ રૂપારેલિયા દ્વારા ઝેર મુક્ત ભારત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત અભિયાન ગાય ગામડું ને ખેતીની યાત્રા થવા જઈ રહી છે. રમેશભાઈ એટલે અમારા ગોંડલનું ગૌરવ. રમેશભાઈ વર્ષોથી એની જિંદગી ગૌમાતાના નામે સમર્પિત કરી દીધી અને ખૂબ સાહસિક ને ક્રાંતિકારી અને જમીન સાથે જોડાયેલ વ્યક્તિ. એને સમાજ માટે એક નવી પહેલ ઊભી કરી છે. ગૌમાતા એ આસ્થાનું પ્રતીક છે. આસ્થાથી અર્થવ્યવસ્થા તરફની દિશા એ રમેશભાઈએ બતાવી છે. આજે પહેલી વાર ગૌમાતા માટે પદયાત્રા થવા જઈ રહી છે. ગોંડલથી લઈને સોમનાથ સુધીની આ પદયાત્રા. રસ્તામાં જેટલા જેટલા ગામડાઓ આવશે તેમાં કિસાનો સાથે રમેશભાઈ એને વર્ષોનો અનુભવ શેર કરશે. ગૌમાતાનું પાલન, પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ કઈ રીતે સારી રીતે કરી શકે એના માટે એ વાતચીત કરશે. રમેશભાઈની ગૌશાળાએ વિદ્યાર્થીઓ, વિદેશથી લોકો જાણવા, જોવા અને ટ્રેનિંગ લેવા માટે આજ આવી રહ્યા છે. આજની આ યંગ જનરેશનને આધુનિક જીવનશૈલીમાંથી ગાય, ગામડું અને ખેતી તરફ વાળવા માટેની આ એક ઐતિહાસિક પહેલ છે. તો આ પાવન કાર્યને આપણે એક મહોત્સવ બનાવીએ. ગોંડલ ગૌશાળાથી પ્રારંભ થઈ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ યાત્રા પૂર્ણ થશે. તો આવો આ રમેશભાઈ ની આ ગાય, ગામડું ને ખેતીની પદયાત્રામાં આપણે સૌ જોડાઈએ.